खबर गांधीधाम से है, जहां पर गांधीधाम के लीला शाह इलाके की निवासी सलमा बेन सुलेमान गढ़ ने मीडिया के माध्यम से अपने साथ हो रहे उत्पीड़न के आरोप लगाए हैं। सलमा बेन का कहना है कि उनके अपने बेटे की बीवी उन्हें बार बार परेशान कर रही है। घरेलू कलह के चलते वह मानसिक रूप से परेशान है और अब यह मामला समाज में ध्यान में लाना होगा। महिला ने मांग की कि संबंधित अधिकारी इस मामले को गंभीरता से लें और इसकी जाँच कर उन्हें न्याय दिलाएं। મારું નામ સલમાબેન સુલેમાન ગંડ। તકલીફમાં એવું છે કે ઘણા સમયથી પરેશાન છું એક વાતથી, તે આજે હું ખુલાસો દેવા માંગુ છું। મારી જે છોકરાની ઘરવાળી છે એ વારંવાર એક ઘરમાં કલેશ કરી અને ખોટા ખોટા દવા પીને નાટક કરે છે અને જીવાનું મુશ્કેલ કરી દીધું છે। તો આજે હું છોકરો અને છોકરાની ઘરવાળીને મારો એમનાથી કોઈ જાતનો સંબંધ નથી। મેં પોલીસમાં અરજી પણ કરેલી છે કે ઘરી ઘરી દવા પી અને નાટક કરે છે અને ઘણી તકલીફો છે કે હું કહી નથી શકતી। પણ આજથી હું મીડિયા માધ્યમ જાહેર કરું છું કે મારું બંને જણાથી કોઈ જાતનો કોઈ સંબંધ છે નહીં। જ્યાં પણ છે એ લોકો ખુશ રહે અને મારી દુઆ છે કે મને કોઈ દિવસ એ લોકો ન નડે અને હું એ લોકોને ક્યાંય તકલીફ ન પહોંચાડું। ઘણા જેમાં છોકરી પેણીને આવી છે એમાં છોકરાથી લવ મેરેજ કર્યો છે અને લવ મેરેજમાં એના માવતર છોકરીને અપનાવી છે, છોકરાને આજ દી સુધી અપનાવતા નથી। એટલે બંને વચ્ચે કાંક ને કાંક મગજમારી થતી હોય એટલે એના માવતર જે કે એ છોકરીની મમ્મી કે અને છોકરી એમ જ કરે છે। પોલીસ કેસ કરવો હોય તો માવતર આવી જાય અને એમને એમ તો કોઈ દિવસ છોકરીને પૂછા જ નથી કરતા અને છોકરી ખોટા ખોટા પી નાટક કરી ઘરી ઘરી મહિનામાં 4 ફેરા પોલીસને બોલાવે અને દવા પીને ખોટા ખોટા નાટક કરે છે। એટલે હું એનાથી ત્રાસી ગઈ છું। એ બેન છે એ કેટલીક વાર દવા પીધી છે ને કેટલીક વાર હોસ્પિટલમાં એડમિટ થયા છે। એટલે દવા તો સમજી લો ઘણી વાર એવી ખોટા ખોટા મોઢામાં નાખી ફિનાઇલને કોગરા કરીને ફેંકી દે છે। પણ આ ફેરે થોડુંક એવો જુલમ કર્યો કે દાખલ થઈને સિરિયસ મેટર બતાવીને પછી બીજી હોસ્પિટલમાં દાખલ કરી તો નોર્મલ આવી। ઘણા બધા એવા કારણ છે કે વારંવાર એ પોલીસને બોલાવીને ફિનાઇલના ધમકી મરવાની ધમકી આપે છે। એટલે હું એનાથી કંટાળી ગઈ છું એટલે હું આજ મારો સંબંધ એમનાથી પૂરો કરું છું। મારે મારી વહુ જોડે કોઈ જાતનો સંબંધ છે નહીં અને કોઈ વસ્તુની મને નુકસાની ન પહોંચાડે, બસ મારી એટલી અરજ છે। પોલીસ સ્ટેશને તો એમને 2 વાર પહેલા પણ અમારા માથે કેસ કરેલો છે અને આજ દી સુધી એ છોકરીએ કેસ એના માવતર અને એ બંને જણા થઈને અમારા માથે વિડ્રો નથી કરેલો અને કેસ પણ ચાલુ છે, અમારા ભેગી પણ રહે છે અને ઘરી ઘરી ફરિયાદ કરે છે। આ ફેરે મેં પણ અરજી દઈ દીધી છે કે ભાઈ આવી રીતે મને હેરાન કરે છે એટલે હું એ ડિવિઝનમાં એ લોકોના ખિલાફ અરજી આપેલી છે। મેં અરજીમાં ઉલ્લેખ એ કરેલું છે કે એ ઘરી ઘરી દવા પીને નાટક કરે છે અને મને ખોટી રીતે કેસોમાં ફસાવે છે। પોલીસે મને એ વાતે મને સારો મતલબ સાથ સહકાર આપ્યો। જે કાયદાને આવે એ પ્રમાણે એમને પણ કીધું અને મને પણ કીધું। એટલે હવે હું એ લોકો ભેગી રહેવા જ નથી માંગતી કે મને ખોટા કેસમાં એ લોકો ફસાવે। હવે જ્યાં રહે ત્યાં મારી કોઈ જવાબદારી નથી એ લોકોથી। गांधीधाम गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।